આગળ વાત કરીએ તો ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। તાલુકાના ધરમપુરી, ચનવાડા, થરવાસા, સાઠોદ સહિત ગામોમાં વરસાદ વરસ્યો હતો। મેઘરાજાનું આગમન થતાં સહિયા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વરસાદના કારણે ઠેર ઠેર રોડ ઉપર પાણી પણ જોવા મળ્યા હતા। તો વરસાદ પડતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, બીજી તરફ ગરમીથી આંશિક રાહત પણ લોકો અનુભવી રહ્યા છે। ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે, તો ખાસ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભાગમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। એસટી ડેપો, થરવાસા ચોકડી, સિનોર રોડ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જામ્યો છે। વરસાદ પડી રહ્યો છે, ખેડૂતોમાં સારા વરસાદને લઈને ખુશી જોવા મળી રહી છે। સંવાદદાતા કિંજલ આપણી સાથે જોડાયા છે। કિંજલ, વરસાદને લઈને શું જાણકારી હાલ? જી, ચોક્કસથી જણાવી દઉં કે ડભોઈ શહેર અને પંથકમાં છેલ્લા 2-3 દિવસથી વાદળો ગોરંભાયેલા જોવા મળતા હતા। ગરમીથી પણ નગરજનો ખૂબ ત્રસ્ત હતા, ત્યારે આજે સવારથી જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, એની સાથે જ બપોર બાદ ડભોઈ શહેર અને તાલુકાના વિવિધ પંથકના જે ગામડાઓ છે ત્યાં વરસાદ મેઘરાજાની મહેર જોવા મળી છે। તેને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો આનંદ જોવા મળ્યો છે અને સાથે સાથે જે અસહ્ય ગરમીથી નગરજનો પીડાઈ રહ્યા હતા તેમાંથી નગરજનોને હાલ હમણાં આંશિક રાહત થતી જોવા મળી રહી છે। જી જી, આભાર।